નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીને લગતા પ્રશ્નો અંગે ઇન્ચાર્જ કુલપતિને રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસની આગેવાની હેઠળ કોંગ્રેસના શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક સેલ, યુથ કોંગ્રેસ, NSUIના આગેવાનો યુનિવર્સિટી કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને ઇન્ચાર્જ કુલપતિને મળીને રજૂઆત કરી હતી। જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ને તો જે યુનિવર્સિટીને ભોગવવાનો આવશે ને તમામ પરિણામોના જવાબદાર તમે રહેશો। યુનિવર્સિટીના સાહેબ રસ્તાઓ છેલ્લા 2-3 વર્ષથી બિસ્માર હાલતમાં છે। તમે એ રોડ ઉપરથી પસાર થાવ તમને ખબર જ છે। હવે એના 3 કરોડ મંજૂર થઈ ગયેલામાંથી પ્રથમ સ્લેબને 1 કરોડ ને 56 લાખ આવી ગયા છે ને આ ઇનોવેશન માટે આવેલા છે કે નવા રસ્તા બનાવવા માટે આવેલા છે। તમારું ડિપાર્ટમેન્ટ નજીક છે, અસંખ્ય હજારોની સંખ્યામાં ત્યાં વિદ્યાર્થીઓ દોડતા હતા। આજે બધું બંધ છે, ઠપ છે, શૂન્યાવકાશ થઈ ગયો છે કે ત્યાં અત્યારે આપણે જે છે ને સીડ ફાર્મ વાળી જગ્યા, સીડ ફાર્મ આપણી છે ત્યાં આપણી પેલા તમે ચોખવટ તો કરો કઈ નક્કી જ નથી ત્યારે એમ 1 વર્ષ 2 વર્ષમાં ન બની જાય એમાં ઘણો સમય લેશે। હવે એ સમય લે તે એ દરમિયાન શું છોકરાઓ ક્યાં જાય? તમે ભવિષ્યમાં જે ભરતી આવે છે વાળો ક્યાં જાય, વોલીબોલ વાળો ક્યાં જાય, જે બધા ઇન્ટરનલ કોર્ટ છે એ છોકરાઓ ક્યાં જાય? એને દોડવા માટે સીડ ફાર્મમાં જવાનું અને સીડ ફાર્મમાં પાછા આવી। કોંગ્રેસના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ, રમતગમત સહિતની બાબતો અંગે પડતી મુશ્કેલી અંગે ઇન્ચાર્જ કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી।